પાણીની અંદર કેરોસીન નાખ્યું અને પછી બરોબરનું હલાવ્યું, તો પાણી અને કેરોસીન એકબીજામાં મિશ્ર થતા નથી. પાણી કેરોસીન એકબીજામાં મિશ્ર થતા નથી. પણ એ જ પાણીમાં જો હું મીઠું નાખીશ તો આ રીતે મીઠું મીઠું ઉપર રહેશે ના. અમુક પ્રવાહીની અંદર તેલ, કેરોસીન, ડીઝલ, પેટ્રોલ એવું નાખીએ તો અલગ કરી શકાતો નથી. આના તમારે અલગ કરવું હોય તો ધીમે રહીને નમાઈને ઉપરથી લઈ લો એટલે તમારું કેરોસીન અલગ થઈ જાય. આમાં બહુ મહેનત કરવી પડે નહીં. હવે આપણે જે ક્રિયા કરવાની છે એ છે બાષ્પીભવન. મારી જોડે થોડું મીઠું છે અને બીકરમાં શું છે? પાણી. આ પાણીની અંદર હું આ મીઠાને નાખીને ઓગાળું છું. બરાબર? મીઠું નાખીને ઓગાળું છું. હવે હું આમ તમને કહું કે આને ગાળીને કે નિતારીને કે ઉપડીને ગમે તે રીતે વીણીને આ મીઠું મને અલગ કરી આલો. વીણીને મીઠું અલગ કરી આપો. ગાળીને આ ગળણી વડે ગાળીને મીઠું અલગ કરી આલો. હા, કેમ નહીં થાય? મીઠું પાણીમાં ઓગળી ગયું. ઓગળી ગયું ને શું કહેવાય? પાણીમાં ઓગળી જાય ને શું કહેવાય? શું કહેવાય? દ્રવ્ય. અને ના ઓગળાઈને શું કહેવાય? અદ્રાવ્ય. હવે ક્યાંય મીઠું દેખાય છે? જોઈ લો. બરોબર, તમને અંદર મીઠું દેખાય છે? હવે મારે મીઠું જોઈએ છે. શું કરવાનું છે? હા, મીઠું દેખાય? મારે મીઠું જોઈએ છે. હું તમને આ મીઠું અલગ કરીને આપું. હું તમને આ મીઠું અલગ કરીને આપું. દિવાસળી સળગાવતા મીણબત્તી સળગાવ. મીણબત્તી સળગાવી આપણે ધીમે રહીને, કોઈ જ ચિંતા. અને એના ઉપર આપણે શું મૂકીએ છીએ? મીઠાવાળું પાણી. આપણી જ્યોત થોડી દૂર છે એટલે નજીક કરવા માટે આપણે એના સ્ટેન્ડ બીજું ટેકો મૂકી શકીએ. જેટલી નજીક લઈ જવું હોય લઈ જઈ. હવે તમે જોશો થોડી વાર હું બતાવું છું તમને. તો પાણી શું થશે? મીણબત્તીથી ગરમ, અને પછી પાણી ગરમ થાય એટલે શું નીકળે પાણીમાંથી? શું નીકળે? વરાળ. એટલે કે બાષ્પ. એટલે કે બાષ્પ. પાણી વરાળ થઈને ઉડી જશે, બાષ્પ થઈને ઉડી જશે, પરંતુ તમારું મીઠું જે હશે નીચે નીચે તળિયે બેસી રહેશે, જે હું તમને બતાવું છું.